હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું સ્ટાન્ડર્ડ 9નું એટલે કે ધોરણ 9નું ગુજરાતી સેકન્ડ લેંગ્વેજનું ચેપ્ટર નંબર 4, જેનું નામ છે સિંહનું મૃત્યુ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક નવલકથા ખંડ છે અને જેઓના લેખક છે ધ્રુવ ભટ્ટ અને તેઓનો જન્મ 8/5/1947 રોજ થયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે પહેલાં તો આ ધ્રુવ ભટ્ટ વિશે થોડી ઘણી જાણકારી લઈ લઈએ. તો ધ્રુવ ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નિંગાળામાં થયો હતો અને તેમનું વતન મોરબી છે. તેમણે BCom સુધીનું શિક્ષણ મેળવેલું છે અને તેમને પ્રકૃતિ સાથેના મનુષ્યના આત્મીય સંબંધનું ગુજરાતી નવલકથામાં ઉત્તમ આલેખન કરેલું છે, એટલે કે રજૂ કરેલું છે, લખેલું છે. સમુદ્રાનિકે, અગ્નિકન્યા, તત્વમસી, અત્રાપી, અકુપાર, કર્ણલોક, તિમિરપંથથી તેમની નવલકથાઓ છે. અને શ્રોણવંતુ ગાય તેના ગીત તેમના કાવ્ય સંગ્રહ છે. અને ખોવાયેલું નગર એ એમનો કિશોર કથાનો સંગ્રહ છે. તો તેઓએ ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયેલા છે. તો અહીં ધ્રુવ ભટ્ટની અકુપાર નવલકથામાંથી આ અંશ લેવામાં આવેલો છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે છે કે સિંહનું મૃત્યુ કઈ કથામાંથી લેવામાં આવેલો છે? તો તમે શું લખી શકશો કે અકુપાર નવલકથામાંથી સિંહનું મૃત્યુ પાઠ લેવામાં આવેલો છે. તો જો અહીંયા એમની કવિતાઓ, આ બધી નવલકથાઓ છે, તેમાંથી આ અકૃપા છે, તો તેમાંથી આ પાઠને લીધેલો છે. અકસ્માતે થતું એક સિંહનું મૃત્યુ ગીર પ્રદેશના માણસોને દુઃખથી કેવા ગમગીન બનાવી દે છે, એટલે કે શોકાતુર બનાવી દે છે, તેનું અહીં આલેખન થયેલું છે. અને ગામના પાદરમાં આવેલા પુલ પર રાત્રે બંને બાજુથી આવતી ગાડીઓની લાઇટમાં સિંહ અંજાઈ જઈ અંધકાર બાજુ કૂદી પડતા સિંહનું મૃત્યુ થાય છે. અને મૃત્યુ પામેલા સિંહનો માણસની જેમ અંતિમ સંસ્કાર પણ થાય છે. અને સિંહના આ અંતિમ સંસ્કાર નિમિત્તે માત્ર શાસન જ નહીં, શાસન યાની ખબર છે ને, ગીર સોમનાથ કહીએ છીએ આપણે, એટલે ગીર શાસન કહેવાય છે જૂનાગઢનું, જે સિંહનું અભયારણ્ય ચાલે છે ત્યાં. તો આ આજુબાજુના બીજા 10 ગામ બંધ પાડીને, એટલે કે સમસ્ત ગામ, એટલે કે આ ગામ સિવાય, શાસન ગામ સિવાય પણ બીજા આજુબાજુના 10 ગામ બંધ પાડે છે, એટલે કે સ્ટ્રાઇક કરે છે. એટલે કે સિંહના મૃત્યુથી શું કરે છે? ગામ આખું, દુકાનો બધું બંધ રાખે છે અને શોક પાડે છે. અહીં મનુષ્ય અને પ્રાણીની આત્મીયતાનું આલેખન અનેક રીતે વિશિષ્ટ છે. તો જોયું બાળકો તમે કે સિંહના મૃત્યુથી કેટલો શોક છવાયેલો છે. એટલે અહીં મનુષ્ય અને પ્રાણીઓના આત્માનું કેટલું સુંદર આલેખન થયેલું છે તે જોવા મળે છે. તો ચલો આપણે હવે આ નવલકથાને આગળ જોઈએ. તો ચલો પાઠને સ્ટાર્ટ કરીએ. કે સાસણ પહોંચ્યા ત્યાં બજાર સુનસાન જોયું. સાસણ એટલે કે સાસણ ગામમાં જૂનાગઢનું જે ગીર સાસણ કહે છે ને, ત્યાં. તો ત્યાંનું બજાર કેવું સુનસાન હતું, કોઈ જોવા નથી મળતું. રસ્તા પર આંટા મારતા ટુરિસ્ટ કે
અમસ્તા ભેગા થયેલા માણસો સિવાય કોઈ નહોતું. પોતપોતાની જીપ્સી ઘરે મૂકી રાખીને બજારમાં ભેગા થયેલા ડ્રાઈવરોએ એક ઓટલે ટોળે વળ્યા હતા. ઓટલે એટલે કે એક ઘરને આપણે આગળ આંગણમાં જે બેસવા માટે ઓટલો કહીએ ને તેની વાત કરી છે. તો ત્યાં ટોળે વળ્યા હતા, એટલે કે ભેગા થયા હતા. અને આ જીપ્સી એટલે કે જે ડ્રાઈવરો કયા છે કે જે સાસણગીરમાં સિંહ અભયારણ્ય બતાવે છે પોતાની ગાડી લઈને, તેમની વાત કરી છે. અને એ ગાડીઓવાળા બધા ડ્રાઈવરો આજે ગાડી ઘરે રાખીને બધા જ સાસણ ગામના ઓટલે ભેગા થયેલા છે. હવે મારી નજર અહેમદ પર પડી. મેં ત્યાં જઈને પૂછ્યું, શું છે અહેમદ, આજે બધું બંધ કેમ રાખ્યું છે? તો અહેમદ ઊભો થઈને ટોળામાંથી બહાર આવ્યો અને મારી સાથે હાથ મેળવીને મારી ખબર પૂછતો હોય તેમ બોલ્યો, કેમ છે, ખૈરિયત છે ને? હું તો મજામાં છું, પણ અહીં તમે બધા કેમ નવરા ફરો છો? દુકાનો પણ બંધ છે, કંઈ થયું છે કે શું? પરમદી રાતે એટલે કે પરમ દિવસે પરસો પરમદી રાતે એટલે કે અહીં પુલ માથેથી સ્વાહજે પડતું મેળ્યું. સ્વાવજે એટલે કે સિંહે પડતું મૂક્યું એટલે કે પડી ગયો, કૂદી ગયો એમ કહી શકાય. આ એની મૈયત કરી તે ગામ બંધ છે, એટલે કે આ એની મૈયત એટલે કે એની લોકઈ કરી છે, એટલે કે શોક સભા રાખી છે, માટે અહીં ગામ બંધ છે. અને બપોરે કેળે સભા શોધ થવાની છે. તો શું કહ્યું હતું કે બપોર કેળે સભા સોહદ થવાની છે, એટલે કે બપોર સમયે સભા પણ થવાની છે. સોહદ એટલે કે પણ એટલે થવાની છે, એટલે બપોર પછી સભા પણ થવાની છે. ઘડીભર મને લાગ્યું કે અહેમદ મારી મજાક કરે છે. મેં કહ્યું, ગોવિંદભાઈ કહેતા તો હતા, પણ આ પુલ પરથી નીચે કેવી રીતે થયું? તો અહેમદે બીડી સળગાવી અને મને એક વૃક્ષના ઓટલા તરફ દોડતા લઈ જઈ. અજાણતામાં કાંઈ જોઈ જાણીને તો ન પડે, એટલે એ ઓટલા લઈ જઈને તો અહેમદે બીડી સળગાવી અને મને વૃક્ષ તરફ લઈ ગયો. અને પછી કહ્યું કે અજાણતાથી પડ્યો હશે. કાંઈ એટલે કે એ કંઈ જાણી જોઈને તો ના પડે ને, કહીને અહેમદે વાત માંડી, એટલે કે વાતની શરૂઆત કરી. રાત્રે 10-10:30 થયા હશે અને મેંદરડા તરફથી આવતા કોઈ વાહનના ડ્રાઈવરે વળાંક લેતા જોયું હશે કે પુલ ઉપર કોઈ મોટું પ્રાણી ચાલ્યું જાય છે. આગળ ચાલ્યા જતાં પ્રાણીએ પોતાની નિરાવંતી ચાલ એટલે કે શાંતિથી ચાલતું અને પાછળ કોણ શું કરે તે તરફથી બેદરકારીથી તરત જ પોતાની જાત છતી કરી દીધી. પોતાની જાતને છતી કરવી એટલે કે પોતાની જાતને પડતી મૂકવી. તો શું કહ્યું? તો આગળ ચાલ્યા તેમ પ્રાણીએ પોતાની નિરાવંતી ચાલ એટલે કે જે શાંતિથી પોતાના મધમોજથી ચાલ્યો આવતો સિંહ પાછળ કોણ છે શું કરે છે તે તરફની બેદરકારીથી તેને તરત જ પોતાની જાતને પડતી મૂકી દીધી. હવે ડ્રાઈવરે પુલ પર જ ગાડી થોભાવીને શાસનમાં રહેતા મિત્રને મોબાઈલ કર્યો અને આયા પુલ માથે સ્વાહા જ હાલ્યો જાય છે, એટલે કે એને અહીં ફોન કરીને કહ્યું કે અહીં પુલ ઉપર સિંહ ચાલ્યો જાય છે. હવે મિત્ર પોતાના જન્મ પછી ક્યારેય ન બનેલી વાત બની હોય એવું માનવા તૈયાર ન થયો અને તેને કહ્યું, એ ભલે દોરડે બાંધી લેતો આવ. તો મિત્રને જેને ફોન કર્યો તેને શું કહ્યું
કે પોતાના જન્મ પછી ક્યારે ન બન્યું હોય તેવું માનવા માટે તૈયાર ન થયો, એટલે તેને કહ્યું કે ભલે પડ્યો, તું એને દોરીથી બાંધીને અહીં લેતો આવ. તારો બાપ આ આગળ હાલ્યો જાય. તો પેલાએ શું કહ્યું છે? મજાક નથી કરતો કે તારો બાપ એટલે કે આ તારો ભા આગળ ચાલ્યો જાય છે, એટલે કે સિંહ જાય છે. સામો જવાબ આપ્યો એને. પછી તરત ડ્રાઈવરે ચિંતા ભર્યા સ્વરે સંભળાવ્યો, એ હોય એમ. હા, તો ડ્રાઈવરે ચિંતાભરે અવાજ સંભળાયો અને કહ્યું, એ હોય. મિત્ર સાથે વાત કરતા ડ્રાઈવરની નજર પુલના સામે શેડેના વળાંકમાંથી આવતા વાહનની હેડલાઇટના શેરડા પર પડી. હેડલાઇટનો જે પ્રકાશ જે શેડ પડે છે ને તેની વાત કરી કે તેના ઉપર પડી અને તેને ફોન બાજુ પર મૂકી પોતાના વાહનની હેડલાઇટ ચાલુ બંધ કરીને સામેથી આવતા વાહનને ચેતવવાનું શરૂ કર્યું. હવે પરિણામે સામેથી આવતી વળાંકમાં આવતું વાહન જરા ધીમું તો થયું, પણ તેના ડ્રાઈવરે હજી પુલ પર શું છે તે દેખાયું નથી અને સામેનું વાહન વળાંકમાંથી અચાનક નીકળ્યું અને છેક પુલ સુધી આવી ગયું. હવે ગામના પાદરામાં ગણાય તેવા પુલ પર સિંહ ચાલ્યો આવતો હોવાની અપેક્ષા તો ઠીક, ધારણા પણ કોને હોય કે ગામના શેડે સિંહ ના આવે જલ્દી. તમને પણ ખબર છે મિત્રો કે ગામના શેડે જલ્દી સિંહ નહીં આવે, એ બને ત્યાં સુધી તો જંગલમાં જ રહે. પણ અહીંયા ગામના છેડાના પુલ ઉપર સિંહ આવતો જોયો, આવી ધારણા એટલે કે આવી આશા પણ કોઈને નથી, કે આવું વિચાર્યું પણ નહોતું કોઈને. અચરજ, ભય કે હવે શું થશે તેવી કલ્પના, કેટલી મૂંઝવણથી ઘેરાયેલો ડ્રાઈવર પોતાના વાહનની ધીમી છતાંય ગતિ રોકવા જોરદાર બ્રેક મારી ચી અવાજ કરીને વાહન પુલ વચ્ચે રોકાઈ ગયું. અહેમદે કહ્યું, સાહસ સીધો હાલ્યો ગયો હોત તો કાંઈ થવાનું નહોતું. અહેમદે શું કીધું કે જો સિંહ સીધો ચાલ્યો ગયો હોત તો કંઈ જ થવાનું નહોતું. પણ સાવજ કોને કહેશે? માણાના ઘોઘાટને અજવાળાના એની મોજમાં નહીં, એને તો ઠાઠથી ચાલવાની મોજ હોય. ગાડીઓને પણ માણા ભાડે ને આગોતરીને હાલે. ગાડીઓમાં પણ જો માણસોને જોઈએ તો પણ આગો ચાલે છે. હવે અહેમદની વાત સાચી હતી અને અરણ્ય કેડીઓ પર બંને તરફ તો શું ચારે તરફ વાહનો હોય તો પણ ગીરનો વનરાજ કંઈ પણ પરવા વગર પોતાની મસ્તીમાં વાહનો વચ્ચેની બેઝિઝક પાર નીકળી જતો. અને મેં જોયું છે અહીં પુલ પર સિમેન્ટ અને ડામરના રસ્તે તેને નવું લાગ્યું. બેઉ તરફથી આંખો આંજી નાખતા પ્રકાશના શેરડા અને અવાજથી કંટાળીને પ્રકાશહીન વિસ્તારમાં ખસી જવાનું નક્કી કર્યું હોય તેમ શાર્દુલ પુલની પાળી કૂદીને પેલી તરફ ગયો. તો શું થયું જોયું તમે વિદ્યાર્થી મિત્રો કે બે તરફથી સાધન આવ્યા અને બંનેની હેડલાઇટ ચાલુ હતી. અને આ હેડલાઇટમાં શું થઈ ગયું? સિંહ અંજાઈ ગયો એટલે પ્રકાશ પડવાથી સામે દેખાય નહીં ગઈ. માટે તેને શું વિકલ્પ પસંદ કર્યો કે જ્યાં અંધારું છે ત્યાં કૂદી પડવાનું. તો પુલના છેડા સામે અંધારું હતું એટલે તે શાર્દુલ એટલે કે સિંહ તે અંધારામાં કૂદી પડ્યો. તો વિદ્યાર્થી મિત્રો આપણો આજનો પાઠ અહીં સુધી રાખીએ. હવે આગળનો પાઠ આપણે આગળના વિડીયોમાં ભણીશું. નમસ્તે, ધન્યવાદ.